ઓમ હરાય નમઃ. ઓમ નમઃ શિવાય. હવે આજથી આપણે બધી એકાદશી જે છે આખા વર્ષની એની કથા પણ આપણા ચેનલની અંદર આપણે મૂકશું. હવે જે એકાદશી આવે છે, જે પુત્રદા એકાદશી છે, એની કથા ભગવાન કૃષ્ણ પરમાત્માએ નારાયણે યુધિષ્ઠિરને સંભળાવી હતી. જે પ્રોપર આકારમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય લખ્યું છે, હું તમારી સામે બોલું છું. પ્રેમ અને ભાવપૂર્વક આ કથા એકાદશીના દિવસે સાંભળવી જોઈએ. પ્રેમ અને ભાવપૂર્વક સાંભળજો. યુધિષ્ઠિર કહે છે કે હવે કૃપા કરીને શુક્લ પક્ષની એકાદશી પોષ મહિનાની, જેનું નામ પુત્રદા એકાદશી છે, એ પુત્રદા એકાદશીનું વ્રતનું મહાત્મ્ય મને જણાવો. તે દિવસે કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તે પણ મને જણાવો. જ્યારે આ રીતે ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, પોષ માસના શુક્લ પક્ષની જે એકાદશી છે તે બતાવું છું, સાંભળો. સંસારના ભલાની ઈચ્છાથી હું આનું વર્ણન કરું છું. રાજન, પૂર્વોક્ત વિધિથી જ યત્નપૂર્વક આનું વ્રત કરવું જોઈએ. આનું નામ પુત્રદા એકાદશી છે. આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. સમસ્ત કામનાઓના તથા સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણના આ તિથિના અધિદેવતા છે. ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકમાં આનાથી વધીને બીજું કોઈ પણ તિથિ નથી. પૂર્વકાળની એક વાત છે, ભદ્રાવતી નગરમાં રાજા સુકેતુ નામમાન રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ ચંપા હતું. રાજાને ઘણા સમય સુધી કોઈ વંશધર પુત્ર ન હતો. એટલા માટે બંને પતિ પત્ની સદા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા. રાજાના પિતૃ તેમના આપેલા જળને શોકાચ્છવાસથી ગરમ કરી પીતા હતા. રાજાના પછી બીજું કોઈ એવું નથી દેખાતું કે જે અમારા લોકોનું તર્પણ કરશે. આ વિચારીને પિતૃ દુઃખી રહેતા હતા. એક દિવસ રાજા ઘોડા ઉપર સવાર થઈ ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને પણ આ વાતની જાણ ન હતી. મૃત અને પક્ષીઓથી ભરપૂર તે સઘન જંગલમાં રાજા ફરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળ બોલતા સંભળાતા હતા, તો ક્યાંક ઘુવડો બોલતા સંભળાતા હતા, અને એમ આ રીતે અલગ અલગ પશુ પ્રાણીઓના અવાજ એ રાજાને સાંભળતા હતા. એ રાજા એટલામાં બપોર થઈ. રાજા ભૂખ અને તરસથી સતાવા લાગી, એટલે રાજાને ખૂબ ભૂખ લાગી. તેઓ પાણીની શોધમાં આમ તેમ જંગલમાં ભટકવા લાગ્યા. કોઈના પુણ્યના પ્રભાવથી તેમને એક ઉત્તમ સરોવર મળ્યું, અને તે રાજા તે સરોવરની બાજુમાં ગયા. ત્યાં બાજુમાં એક નજીક મુનિનો એક ઘણાય આશ્રમ હતા, શોભાવાળી. પેલા આશ્રમોની તરફ જોયું તો તે સમયે શુભની સૂચના દેનારા શુકન થવા લાગ્યા. રાજાનું જમણું નેત્ર અને જમણો હાથ ફરકવા લાગ્યો, જે ઉત્તમ ફળની સૂચના આપી રહ્યો હતો. સરોવરના કિનારે ઘણાય મુનિ વેદપાઠ, પૂજાપાઠ, યજ્ઞયાગાદી કથા, ભજન, સત્સંગ કરતા હતા. તેમને જોઈ રાજા હર્ષ પામ્યા. તેઓ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને બધા ઋષિમુનિઓ પાસે ગયા અને અલગ અલગ તે બધાની વંદના કરવા લાગ્યા. તે મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. ત્યારે રાજાએ હાથ જોડી વારંવાર દંડવત કરી અને ઋષિ મુનિઓને કહ્યું કે હે રાજન, મારા ઉપર પ્રસન્ન થાઓ, મારા પ્રણામનો સ્વીકાર કરો. રાજા કહે છે કે આપ લોકો કોણ છો, આપના નામ શું છે, તથા આપ લોકો શા માટે અહીંયા એકઠા થઈ અને બધું જ આ પૂજન યજન કરું છું, જણાવો. તે સમયે ઋષિ મુનિઓ કહે છે કે અમે લોકો વિશ્વદેવ છીએ. અહીંયા સ્નાન માટે આવ્યા છીએ. મહા નજીક આવ્યો છે. આજથી 5મા દિવસે મહાનું સ્નાન શરૂ થઈ જશે. આજે જ પુત્રદા એકાદશી છે. જે વ્રત કરનારા મનુષ્યોને પુત્ર કામના પૂર્ણ થાય છે, પુત્ર પ્રાપ્ત થાય છે. રાજાએ કહ્યું કે વિશ્વદેવગણ, જો આપ લોકો પ્રસન્ન હોવ તો મને પુત્ર આપશો. ત્યારે મુનિજન ઋષિ મુનિઓ કહે છે કે રાજન, આજે પુત્રદા એકાદશી છે. આનું વ્રત ઘણું વિખ્યાત છે. તું આજે આ ઉત્તમ વ્રતનું પાલન કર. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તને જરૂર પુત્ર પ્રાપ્તિ થશે, તારી ઈચ્છા પૂર્ણ થશે.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ રીતે પેલા મુનિઓના કહેવાથી રાજાને ઉત્તમ વ્રતનું પાલન કર્યું, મહર્ષિઓના ઉપદેશ મુજબ વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું અનુષ્ઠાન કર્યું. પછી દ્વાદશીએ પારણું કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક નમાવીને રાજા પોતાના ઘરે આવ્યા. ત્યાર પછી રાણીઓને જીવનની અંદર અને રાજાના જીવનની અંદર ભગવાનની તેજસ્વીતા પ્રાપ્ત થઈ અને એની જે પુત્ર કામના હતી એ પરમાત્માએ આ પરિપૂર્ણ કરી. એટલા માટે આ પુત્રદા એકાદશીનું નામ થયું છે. જે પણ ભાવિક ભક્તિ નર નારીઓ પ્રેમ અને ભાવપૂર્વક પુત્રની કામના ઈચ્છનારા હોય એ આ પુત્રદા એકાદશીનું જે વ્રત કરે છે તેની મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે. અસ્તુ હરયે નમઃ.